ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આઈએએસ અધિકારીની પત્નીનો આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આઈએએસની પત્નીની આત્મહત્યામાં નવો ખુલાસો થયો છે। મૃતકને તમિલનાડુમાં ગેંગસ્ટર સાથે સંબંધ હતો, ત્યારે 9 મહિનાથી પતિ પત્ની વચ્ચે અણબનાવની સ્થિતિ જોવા મળી હતી। વિશ્વાસઘાત થયો હોવાનો ચિઠ્ઠીમાં મૃતકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારમાં ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે જર્કમાં ફરજ બજાવતા 2005ની બેચના આઈએએસ અધિકારી રણજીત કુમારની પત્નીએ શનિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આ આઈએએસ અધિકારીની પત્નીએ રવિવારે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। તેમનું કરુણ મૃત્યુ થયું હતું। આ સમગ્ર ઘટનાની બાબતમાં એવા ખુલાસા થઈ રહ્યા છે કે આઈએએસ અધિકારીની મૃતક પત્નીને તમિલનાડુમાં કોઈ ગેંગસ્ટર સાથે પણ સંબંધ હતો। એટલું જ નહીં, તમિલનાડુની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે પણ તેની સંકળાયેલી હતી। સૂર્યાબેન તેનું નામ હતું। આ આઈએએસ અધિકારીની પત્નીએ ખંડણી પણ કરવાનો પ્રયાસ કર્યો હતો। એક બાળકનું અપહરણ કરવાનો ગુનો પણ નોંધાયો હતો અને તમિલનાડુની પોલીસ તેને શોધતી હતી। જોકે કેટલાક દિવસ અગાઉ પોતે ગાંધીનગર આવીને આઈએએસ અધિકારીના બંગલામાં સત્તાવાર નિવાસસ્થાને પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આઈએએસ અધિકારી સાથે છેલ્લા 9 મહિનાથી અણબનાવ હોવાના કારણે પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાનું પણ સામે આવ્યું છે। એટલું જ નહીં, બંગલામાં પ્રવેશ નહીં આપવાના કારણે આઈએએસ અધિકારીની પત્ની સૂર્યાબેને બંગલાની બહાર જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પરિણામે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર આઈસીયુમાં સારવાર રાખવામાં આવ્યા હતા અને રવિવારે વહેલી સવારે સૂર્યાબેને મૃત્યુ થયું હતું। આ સમગ્ર ઘટનાની અંદર પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી છે। જોકે ચિઠ્ઠીમાં પોતે કોઈ આઈએએસ અધિકારીનો મૃતકે કોઈ ઉલ્લેખ કર્યો નથી। આઈએએસ અધિકારી રણજીત કુમારના નામનો કોઈ ઉલ્લેખ નથી કે કોઈ આક્ષેપ નથી, પરંતુ ચિઠ્ઠીની અંદર એવું લખ્યું છે કે તામિલનાડુની અંદર પોતાની સાથે વિશ્વાસઘાત થયો છે અને પોતાના પૈસા પણ ફસાઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે। જોકે આ અત્યારે વાત જો ને તો ઉપર છે। પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ મીડિયાને પોલીસ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા મળી નથી। આઈએએસ અધિકારીની પત્નીનું મૃત્યુ અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે અને ચર્ચાનો વિષય બન્યું છે। આવનાર સમયમાં કેટલા ખુલાસા થશે તે તો સમય જ કહેશે, પરંતુ પોલીસે અત્યારે તપાસની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। રાજ્ય સરકારના આઈએએસ અધિકારીઓમાં પણ આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન રહ્યો છે।